નમસ્કાર. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં માનવ સેવાની અનોખી પહેલ કરવામાં આવી. પીપળીકાંઠા વિસ્તારમાં આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સગર્ભા મહિલાઓ માટે નિઃશુલ્ક આપાતકાલીન એમ્બ્યુલન્સ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો. મહંત શ્રી ગોમતીદાસ બાપુના હસ્તે સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમાજના દાતાશ્રીઓના સહયોગથી શરૂ કરાયેલી આ સેવા જરૂરિયાતમંદ સગર્ભા મહિલાઓને સમયસર અને નિઃશુલ્ક આરોગ્ય સહાય પૂરી પાડશે. આ પ્રસંગે ટ્રસ્ટના સભ્યો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્ય સુસર્વદા. તો આજે જાફરાબાદમાં આવેલું આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જે સમાજના તમામ દાતાઓ, પ્રમુખશ્રીઓ અને સમાજના દરેક નાનામાં નાના વર્ગની જે મહેનત થકી અને સાથે સાથે આઝાદ ગ્રુપના તમામ સભ્યોએ એક ધન એકઠું કરી અને એક નવી પહેલ શરૂ કરી છે, જે ગર્ભવતી મહિલાઓ માટે ફ્રી એમ્બ્યુલન્સનું એ લોકોએ આયોજન કરેલું છે. તો સમાજમાં કોઈ પણ ગર્ભવતી મહિલાઓ હોય તેમને રાતની કે કોઈ પણ જાતની ઇમરજન્સી તકલીફ પડે તો આઝાદ ગ્રુપ દ્વારા એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે, જેના દ્વારા બહેનોને તાત્કાલિક ધોરણથી હોસ્પિટલે અમે ખસેડી શકીએ. તો આ એમ્બ્યુલન્સ લાવવામાં જે લોકોએ પણ મદદ કરી છે, ફાળો આપ્યો છે, એ તમામ દાતાઓનો પણ હું દિલથી ધન્યવાદ માનું છું.